ગુજરાતમાં ભ્રષ્ટાચાર એક એવી માજા મૂકી છે તેની કલ્પના આ સીસીટીવી ફૂટેજ પરથી કરી ન શકતા હોય તો ઓડિયો રેકોર્ડિંગ પણ છે. વળી આ તોડપાણીનો ધંધો આઈએએસ અધિકારી પ્રતિભા દહિયાના ડ્રાઈવર મોમિન નામના શખ્સ દ્વારા આઈએએસ પ્રતિભા દહિયાના નામે જ ચાલતો હતો. આ કાળો કારોબાર આજકાલનો શરૂ થયો તેવું પણ નથી. અમારા સૂત્રો જણાવે છે કે આ લાંબી રેસના ઘોડાઓ લાંબા સમયથી તોડપાણી કરી રહ્યા હતા અને જો તપાસ કરવામાં આવે તો કરોડો રૂપિયાનો તોડપાણીનો કારોબાર ખુલે અને ડ્રાઈવર જ નહીં, મોટી માછલીઓ પણ જેલના દર્શન કરે. વળી ચોંકાવનારી વાત એ છે કે મોમિન પ્રતિભા દહિયાના નામે જ લાખો રૂપિયાનો તોડ કરતો હતો અને પ્રતિભા દહિયા કહી રહ્યા છે કે તેમને કંઈ જ ખબર નથી. માટે લોકોમાં એવી શંકા પણ પેદા થઈ રહી છે કે શું ખરેખર આઈએએસ પ્રતિભા દહિયાને ખબર ન હતી કે પછી તેમના આશીર્વાદથી જ ડ્રાઈવર મોમિન ધમધોકાર તોડપાણીનો ધંધો ચલાવી રહ્યો હતો. અને હવે પર્દાફાશ થયો છે તો નાની માછલીને ફસાવી મોટી માછલીઓને બચાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. પરંતુ કેટલાક સવાલો છે જે ઇશારો કરે છે કે આ મામલાની તપાસના મૂળ સુધી જો પોલીસ પહોંચે તો સુરેન્દ્રનગર પાર્ટ 2 જેવી ઘટના સામે આવી શકે છે. વિગતે વાત કરીએ સમગ્ર પ્રકરણની અને વિશ્લેષણ કરીએ કે ડ્રાઈવરથી આગળ શું હોઈ શકે છે આ મામલામાં તેના વિશે. નમસ્કાર, હું છું તુષાર બસિયા. આપ જોઈ રહ્યા છો સ્વમાન. ભાવનગરના પ્રાંત અધિકારી આઈએએસ પ્રતિભા દહિયા ગઈકાલ રાતથી જ ચર્ચામાં ચાલી રહ્યા છે. ગતરોજ રાત્રિના સમયે સ્વમાન અને ન્યૂઝરૂમ દ્વારા સંયુક્ત ઇન્વેસ્ટિગેટિવ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો, જેમાં તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે સીસીટીવી ફૂટેજ પણ પુરાવા સ્વરૂપે પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. સીસીટીવી વિડીયોમાં જે શખ્સ દેખાઈ રહ્યો છે તે આઈએએસ પ્રતિભા દહિયાનો ડ્રાઈવર મોમિન છે. આ શખ્સ એક અસાન ધારાની મિલકતને વેચાણની મંજૂરી માટે ₹15 લાખમાં સેટિંગ નક્કી કરતો જોવા મળે છે આ સીસીટીવી ફૂટેજમાં, અને સાથે જ રૂપિયા પણ સ્વીકારતો જોવા મળે છે. સાથે જ ગઈકાલે અમે 2 ઓડિયો રેકોર્ડિંગ પણ પુરાવા સ્વરૂપે જાહેર કર્યા હતા, જેમાં રૂપિયાની લેતી દેતીની ચર્ચાઓ ચાલી રહી હતી. ખળભળાટ મચાવતા આ અહેવાલના પગલે કલેક્ટર તંત્ર ગઈકાલથી દોડતું થયું છે અને આજે ભાવનગરના પ્રાંત અધિકારી આઈએએસ પ્રતિભા દહિયા પણ મીડિયા સમક્ષ આવ્યા હતા. મીડિયા સમક્ષ આવી પ્રતિભા દહિયાએ જણાવ્યું એ વાત સાચી છે કે મોમિન તેમનો ડ્રાઈવર છે અને મોમિન સિવાય પણ અન્ય તેમની પાસે ડ્રાઈવર છે, પરંતુ તેઓ જાણતા નથી કે મોમિન શું કરી રહ્યો હતો. ત્યારે સૌથી પહેલો સવાલ છે કે મોમિનના તોડપાણીના ધંધા વિશે કદાચ પ્રતિભા દહિયા જાણતા હોય તો પણ થોડા કંઈ મીડિયાની સામે આવી કબૂલાત કરવાના છે. બીજી વાત છે કે મોમિન સીસીટીવીમાં અને ઓડિયો રેકોર્ડિંગમાં વાત કરે છે તેમાં મેડમ અને પ્રતિભા દહિયાના નામનો ઉલ્લેખ પણ કરે છે. ત્યાં સુધી કે મોમિન જે વ્યક્તિ સાથે સેટિંગ કરી પૈસા લઈ આવે છે તેને પ્રતિભા દહિયાનો સહીવાળો એક હુકમ પણ વોટ્સએપના માધ્યમથી બતાવે છે કે જુઓ, તમારું કામ થઈ ગયું છે, હવે બાકીના પૈસા આપી દો એટલે વાત પૂરી થાય. પરંતુ આ બાબતને આઈએએસ પ્રતિભા દહિયા નકારતા કહે છે કે જે હુકમની વાત છે તે હુકમ તેમણે કર્યો જ નથી, માત્ર એ તો ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો. તો સવાલ એ થાય કે ડ્રાફ્ટ પર પ્રતિભા દહિયાએ સહી શા માટે કરી હતી? પ્રતિભા દહિયાનું કહેવું છે કે મારી સહી બ્લુ પેનથી છે. તો સવાલ એ છે કે બ્લુ પેનથી કે કાળી પેનથી સહી કરી જ શા માટે પ્રતિભા દહિયાએ? જે એ હુકમ જો ખરેખર ડ્રાફ્ટ જ હતો તો. એથી આગળ સવાલ છે કે ડ્રાઈવર કક્ષાનો માણસ આ હુકમ, જે સરકારી કામકાજનો કાગળ છે, તે હુકમ પાસ થયા પહેલાં ફોટા પાડીને કેવી રીતે જે તે વ્યક્તિને મોકલી શકે? આ વાતનું ખંડન પણ કર્યું પ્રતિભા દહિયાએ અને કહ્યું કે રોજ કેટલીય ફાઇલો આવતી જતી હોય છે તો બધા જ કાગળ પર નજર ન રાખી શકાય અને બને કે મોમીને ફોટો પાડી લઈ કોઈને ખબર ન પડે તેમ તેને કોઈને મોકલી દીધો હોય. તો પ્રતિભા દહિયાના જવાબ સામે સવાલ એ પણ થાય કે માની લઈએ કે હુકમનો ફોટો કોઈ પણ રીતે મોમીને લઈ લીધો છે, પણ તો તે હુકમનું થયું શું? પ્રતિભા દહિયા કહે છે કે તેમણે હુકમ બાદ ફરી નિર્ણય બદલી નાખ્યો છે. તો સવાલ ફરી થાય કે તે બદલેલો હુકમ શું છે અને તેને જાહેર કેમ નથી કર્યો? શું પૈસાની લેતી દેતીમાં બબાલ થઈ અને સોદો રદ કરવા માટે હુકમ બદલ્યો છે કે બીજું કંઈ હશે? આવા સવાલ લોકોના મનમાં રમી રહ્યા છે. આવા અનેક સવાલ વચ્ચે પ્રતિભા દહિયા કહી રહ્યા છે કે તેમણે મોમિનની સામે પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કર્યું છે. તો તેનો મતલબ સીધો થયો કે મોમીને વ્યવહાર કર્યો તે વાતને પ્રતિભા દહિયા સમર્થન આપે છે અને માટે જ સ્વમાન અને ન્યૂઝરૂમની ટીમે જે પુરાવા એકત્રિત કર્યા અને જાહેર કર્યા તે પાયા વિહોણા કે ખોટા નથી, તે સત્ય છે. આ બધી બાબતો પરથી એવું લાગે છે કે અશાંત ધારા માટે છેલ્લા કેટલાક સમયથી જે નિર્ણયો લેવાયા તેની સમીક્ષા થવી જોઈએ ભાવનગર માટે ખાસ, અને પોલીસે તમામ ફાઇલોમાં તપાસ પણ કરવી જોઈએ જેથી ખ્યાલ પડે કે આ ઘટના સિવાય કેટલા એવા નિર્ણયોમાં ભ્રષ્ટાચાર થયો છે અથવા તો ભ્રષ્ટાચાર નથી થયો.
સાથે જ વાત કરીએ કલેક્ટર ડૉક્ટર મનીષ બંસલની, તો તેઓએ પત્રકારોને કહ્યું કે આ કામ સ્વતંત્ર રીતે પ્રાંત અધિકારીને કરવાનું હોય છે અને મારી પાસે કોઈ ફાઇલ જ ન આવે, માટે હું કંઈ જાણતો નથી. તો સવાલ એ પણ થાય કે ભલે ફાઇલો તેમના સુધી ન જતી હોય, પરંતુ પ્રાંત અધિકારી તેમના તાબાની નીચેના અધિકારી કહેવાય છે. તો શું કલેક્ટર આવો જવાબ આપી પોતાની જવાબદારીમાંથી છટકી શકે ખરા? અમારા સૂત્રો જણાવે છે કે જો પોલીસ ઊંડી તપાસ કરે અને તમામ ફાઇલોની તપાસ થાય તો બની શકે કે જેમ સુરેન્દ્રનગરમાં બિનખેતીનું એક કૌભાંડ ખુલ્યું, તેમ ભાવનગરમાં અશાંધારાનું કૌભાંડ સામે આવે અને કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના પુરાવા મળી શકે છે. હજુ સુધી તો ભાવનગર એસપીને કોઈ ફરિયાદ મળી પણ નથી, એવું એસપી પોતે જણાવી રહ્યા છે. પરંતુ પ્રતિભા દહિયાએ તો સવારે જ પત્રકારોને કહી દીધું કે તેમણે પોલીસને જાણ કરી નાખી છે, ફરિયાદ કરી દીધી છે મોમીન સામે, અને હવે તેમના વિરુદ્ધમાં ફરિયાદની વાત છે. આ વાતના વિરોધાભાસને તમે કેવી રીતે જુઓ છો? કમેન્ટમાં જરૂરથી જણાવશો. અને સ્વમાન નજીકના સમયમાં જ વધુ વિગતો સાથે નવા અહેવાલ લાવતું રહેશે આ મામલે, માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.